हेलो फ्रेंड्स स्वागत है आप सबનું ચેનલની અંદર। મિત્રો આજે જો તમે નામ વાંચી રહ્યા છો કિશોરભાઈ ચાવલા આપણા સ્ટુડન્ટ છે બરાબર। એમને આજે પેપર હતું જામનગરની અંદર, એમને આપણને પ્રશ્ન મોકલ્યા છે બરાબર। તમે જોઈ શકો છો એ બધા પ્રશ્નો વ્યવસ્થિત રીતે મેં ટાઈપ કરીને ટાઈપ તો નહીં પણ લખીને બનાવ્યા છે સરસ મજાના બરાબર છે। તો આપણે જોઈએ કે આજે આખા દિવસની અંદર બધું મિક્સ કર્યું છે, સવારની શિફ્ટ, બપોરની, સાંજની, બધામાંથી કેવા કેવા ક્વેશ્ચન્સ આવ્યા છે। ઓલ ઓવર આજે અમુક પેપરની અંદર કોઈની અંદર રિઝનિંગ હાર્ડ હતું તો કોઈના અંદર એવું કહી શકાય કે ભાઈ સાયન્સ અઘરું હતું, કોઈની અંદર ગણિતના દાખલા। એટલે કે જો ભાઈ પેપર જે છે ને એ બેલેન્સ હશે બરાબર છે। બેલેન્સનો મતલબ શું છે કે ભાઈ જો જીકે તમારું સહેલું હશે બરાબર છે તો સાયન્સ અઘરું નાખશે, સાયન્સ ને જીકે બે સહેલું હશે તો તમારું રિઝનિંગ જે છે એને હાર્ડ કરશે। એટલે બધી વસ્તુઓ જે છે કંઈક ને કંઈક તો હાર્ડ કરવામાં આવશે। બીજી એક મોટી વસ્તુ આજે એ જાણવા મળી, ગઈકાલે એક સ્ટુડન્ટે કીધું કે સાહેબ 80% સ્ટુડન્ટ એબસન્ટ હતા બરાબર છે। આજે પણ એક આજે આપણા જે સ્ટુડન્ટ હતા એમણે બી મને એવું જ કહ્યું કે સાહેબ 50ના હોલની અંદર માત્ર 4 થી 5 જણા જ બેઠા હતા। એટલે તમે વિચાર કરો 50ના હોલમાં 5 વ્યક્તિઓ જ હાજર બેઠા એટલે 10% હાજરી થઈ બરાબર। 80-90% એબસન્ટ છે। એટલે જે લોકો તૈયારી કરે છે એને મારી ખાસ સૂચના છે કે ભાઈ થોડીક મહેનત કરી લો, તમારી કોમ્પિટિશન તો અત્યારે શરૂઆતમાં જ અડધા ઉપર ઓછી થઈ ગઈ છે બરાબર। હવે જોઈએ આપણે પ્રશ્ન જે છે એની શરૂઆત કરતા જઈએ છીએ બરાબર। પેલો પ્રશ્ન જે છે મેં તમારી સામે લખીને રાખ્યો છે કે ભાઈ એક્સ એટલે કોઈ રકમ આપી હતી, એના 24% બરાબર છે ને એના 10% એ 240 બરાબર હોય તો એક્સ એટલે શું? અથવા તો આ ટાઈપનો પ્રશ્ન પૂછાયેલો છે। તો અમુક માત્ર ને માત્ર છેદ ઉડાડવાના હતા। 24થી તમે અહીંયા 10 ડાયરેક્ટલી 10 ઉડાડી શકો બરાબર છે। આવી રીતે તમે છેદ ઉડાડો, 10થી અહીંયા 10 જતા રહેશે બરાબર। એટલે ઉપર જે છે એ એક શૂન્ય વધ્યું અને 3 શૂન્ય નીચે વધે છે બરાબર, એ ઉપર જશે। એટલે આ રીતે એનો જવાબ તમે કરી શકો। પછી મેં કીધું એમ ભાગુસભાના દાખલાઓ જે છે એમાંથી મને એક દાખલો મળ્યો છે કે સર આ ટાઈપનો હતો, હોઈ શકે કે આમાં થોડો ઘણો ફેરફાર હોય બરાબર છે। તો અહીંયા પહેલાં તો શું થશે તો કે ભાગાકાર થશે બરાબર। 18 જે છે એને તમે 9થી ભાગશો એટલે 2 બનશે અને 2ની સાથે ગુણાકારમાં 3 છે એટલે 2 તેરી 6 થશે। એટલે 8 - 13 + 6 તો પહેલાં સરવાળો થશે બરાબર છે। એટલે 8 ને 6 14 અને -13 એટલે એક જવાબ બનશે। આ રીતના જે છે એ પ્રશ્નો આપણી પાસે જે મળ્યા છે એનું આપણે સોલ્યુશન કરતા જઈએ। પછી કંઈક આ ટાઈપનો એક ક્વેશ્ચન હતો કે 15 રૂપિયામાં 15 વસ્તુ ખરીદી બરાબર અને 1.23 રૂપિયામાં એક વસ્તુ વેચી બરાબર છે। તો નફો નુકસાની કે ખોટ શું થયું એ તમારે જોવાનું છે। તો પહેલી વસ્તુ છે 15 રૂપિયામાં 15 વસ્તુ ખરીદી એટલે 1 રૂપિયાની એક થઈ અને એક વસ્તુ છે ને 1.23માં વેચી બરાબર છે। તો નફો નુકસાન એટલે પહેલાં તો નફો જ થશે કારણ કે 1 રૂપિયાની વસ્તુ છે માથે 0.23માં તમે વેચી છે બરાબર છે। તો કરવાનું શું હોય છે તો કે 0.23 રૂપિયાનો નફો થયો, કોના ઉપર થયો તો કે 1 રૂપિયા ઉપર થયો અને એને ગુણ્યા તમે 100 કરી શકો। હવે આ પોઈન્ટ જે છે એને દૂર કરશું એટલે 2/0 આવશે। આ 100 અને આ 100 ઉડી જાય એટલે 23% જેટલો નફો થયો એવું કહી શકીએ। પછી એક રકમ આપી છે 10,000 રૂપિયા પર કોઈ રકમ બરાબર કે 10,000 રૂપિયા જે છે એને આપણે મૂકવામાં આવે છે તો ચક્રવૃદ્ધિ વ્યાજે 13,310 રૂપિયા બને છે બરાબર। તો એ કેટલા સમયે બને આ ટાઈપનો ક્વેશ્ચન હતો। તો આવો પ્રશ્નના મેં આ એક એની જૂની પેટર્ન છે। જો શરૂઆત જે છે ને એ આવા પ્રશ્નોથી કરશે અને એને પૂછવા જ પડે બરાબર, કારણ કે 2-3 મહિના પરીક્ષા ચાલે એટલે દરેક પેટર્નના દાખલા પૂછે। આ પ્રશ્ન મેં અગાઉ બી ઘણી વખત કરાવેલા છે। માનો કે આ 10,000 રૂપિયા છે અને બને છે 13,310। જો કોઈને ખબર હોય ને તો આ જે છે ને બરાબર છે, હવે આમાંથી હું સિમ્પલ એક વસ્તુ કરું, બેમાં 0 ઉડાડી દઉં ને એટલે અહીંયા શું રહ્યું તો કે 1000 રહ્યા બરાબર છે। તો 1000ને આપણે શું કહી શકીએ 10નો ઘન કહી શકીએ અને આ 1331 છે ને એ 11નો ઘન છે બરાબર। તો જુઓ તમે 10ની 3 ઘાત જે છે એ આ વસ્તુ બની, એવી જ રીતે 11ની 3 ઘાત આ બની। એનો મતલબ એવો થાય કે આ વસ્તુ છે ને 3 વર્ષે બને। જો રકમ અહીંયા એવી હોત કે અહીંયા 10નો વર્ગ બને અને અહીંયા 11નો વર્ગ બનતો હોત તો એ વસ્તુ જે છે ને 2 વર્ષે બને। ટૂંકમાં આપેલી રકમનું જો ઘનમૂળ નીકળતું હોય, માનો કે આનું ઘનમૂળ નીકળતું હોય તો 3 વર્ષ થાય, આપેલી રકમનું જો વર્ગમૂળ નીકળતું હોય તો 2 વર્ષે આ વસ્તુ બને। આ શોર્ટમાં શોર્ટ તરીકો કે રીત છે। પછી એક પ્રશ્ન હતો 23 મિનિટમાં કલાકનો ખૂણો જે છે એ કેટલાનો
એમ કહેવાય 23 મિનિટની અંદર કલાક કાંટો છે એ કેટલાનો કોણ બનાવે. તો આના સામાન્ય પહેલાં તમે જો કલાકનું અને આ બધી ક્લોકના તમે કોણ ભણ્યા હોય તો એના અંદર રૂલ્સ આવે. આપણને ખબર છે ને કે ભાઈ આ કલાકનો કાંટો છે, માનો કે આ 12 વાગ્યા હોય અને 1 વાગ્યો હોય, તો આ બંને વચ્ચે છે ને એ 30 અંશનો ખૂણો બને. તો કલાક કાંટો જે છે ને એ હાઈલો કેટલો, તો કે 1 કલાક. 1 કલાકમાં હોય શું, તો કે 60 મિનિટ. તો 60 મિનિટે 30નો ખૂણો બનાવે. એ કહેવા એમ માગે છે કે કલાક કાંટો જેટલું હાલે ને એનાથી અડધાનો ખૂણો બને, તો જ 60 મિનિટે 30નો ખૂણો બન્યો ને. તો એવી રીતે અહીંયા પૂછ્યું છે 23 મિનિટમાં, તો 23 મિનિટના અડધો એટલે કે 11 દુ 22 થાય, અને અડધું એટલે કે 1/2. બરાબર છે, એટલે કે આટલાનો ખૂણો બને. ઓકે. પછી જે છે એક પેપરમાં પૂછ્યું છે કોઈ સવારે આત્મીય સભા કે બ્રહ્મ સમાજ, બરાબર ને, આર્ય સમાજ, આ 2-3માંથી પ્રશ્ન હતા. ચોક્કસ જે પરીક્ષા આપી એને ખ્યાલ છે, બરાબર. તો કોણે કોણે સ્થાપના કરી, તો કે ભાઈ જો આત્મીય સભા જે છે રાજારામ મોહન રાય, બરાબર છે. બ્રહ્મ સમાજ પણ એને સ્થાપીને. આર્ય સમાજ જે છે એ દયાનંદ સરસ્વતીએ. તો હજી 1-2 દિવસ છે ને, જો આ પ્રશ્નમાંથી હવે ક્યાં જશે ખબર, જેને પેપર છે જોજો 2 કે 3 દિવસની અંદર તમને સતી પ્રથાનો ધારો પૂછશે, બરાબર. સતી પ્રથા કોણે બંધ કર્યું, ત્યારે ક્યાં ગવર્નર હતા. પછી આવશે શું, તો કે ભાઈ વિધવા પુનર્વિવાહનો ધારો ક્યારે પસાર થયો, કોના દ્વારા થયો, કોના થકી થયો. આ પ્રશ્નો એના ચોઈસવાળા છે, આવવા જ જોઈએ. તમે જોજો 2-3 દિવસમાં આ પ્રશ્ન જોવા મળશે. પછી સૌથી જૂનું શહેર, કદાચ આવો પ્રશ્ન હતો ને કોઈ એવું કહે છે કે એવું પ્રશ્ન પૂછ્યો તો મુઘલ સામ્રાજ્યમાંથી ને સૌથી બેસ્ટ શહેર કયું, આ ટાઈપનો કંઈક પ્રશ્ન હતો, બરાબર. પછી વાત કરીએ 1950માં જજની સંખ્યા, એટલે કે તમને ખ્યાલ હશે, બરાબર. સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી 1950 થઈ. જે તે સમયે જજની સંખ્યા છે ને 7+1 એટલે 8 હતા, અને હાલ જો આ પ્રશ્ન પૂછવામાં આવે તો 33+1 એટલે કે 34 જજની સંખ્યા છે. પછી ચૂંટણી કમિશનરનો ક્વેશ્ચન્સ હતો, એની અંદર એવું કહે છે કે ભાઈ કંઈક તારીખ આપી હતી, આ તારીખ પહેલાં, એટલે જુઓ હાલમાં 25માં જે છે એ રાજીવ કુમાર છે ને એના પહેલાં સુશીલ ચંદ્ર એ 24માં હતા, એટલે બેમાંથી એકનો ક્વેશ્ચન્સ હશે. પછી જંગલમાંથી કાલે બી પ્રશ્ન હતો, આજે બી છે, કે સીસમ જેવા જંગલ છે એને સીસમને એવા 2-3 નામ આપ્યા હતા કે આવા છે એ ક્યાં જંગલમાં જોવા મળે, તો એ પાનખર નામના જંગલની અંદર આવા વૃક્ષો છે જોવા મળે. બની શકે 1-2 દિવસમાં એવો પ્રશ્ન આવે કે ભારતમાં સૌથી વધારે જંગલ ક્યાં છે, તો કે ભાઈ એમપીમાં છે. પછી એવો પ્રશ્ન આવે ભારત છે એ પૃથ્વીમાંથી જંગલ જે છે એ કેટલો શું કહેવાય કે ભાઈ હિસ્સો રોકે છે, અથવા તો પૃથ્વી પર વર્લ્ડમાં ભારતનું જંગલમાં કેટલામું સ્થાન છે, આવા પ્રશ્ન તમને જોવા મળી શકે. પછી જે રાજભાષા આયોગ, બરાબર, આ અધિનિયમ જે છે એ ક્યારે આવ્યો, તો કે ભાઈ જો રાજભાષા આયોગની સ્થાપના કરે તો 1955માં થઈ, અને અધિનિયમ પૂછવામાં આવે તો 1963માં થઈ, બરાબર. હવે રાજભાષામાંથી પ્રશ્ન આવ્યા તો આજે સવારે કે એક શિફ્ટમાં એવો હતો કે ભાઈ આપણા બંધારણની અંદર કેટલી માન્ય ભાષાઓ છે, તો 22 ભાષાઓ જે છે બંધારણમાં માન્યતા પામેલી છે, બરાબર. પછી આપણને કહીએ ને કે જીવન જીવવાનો અધિકાર છે, અથવા તો પ્રાણ તથા દૈહિકની સ્વતંત્રતા, તો આર્ટિકલ 21માંથી છે. એકાદાની અંદર એવું પૂછાયેલું, અથવા તો ગઈકાલે એવું પૂછેલું, 51A જે છે કયા ભાગમાં આવે, બરાબર. પછી ક્વેશ્ચન હતો સંતોષ ટ્રોફી કઈ રમત સાથે જોડાયેલી છે, તો કે ફૂટબોલની સાથે જોડાયેલી છે, બરાબર. હવે જો ઓલ ઓવર આ બધા જીકેના એવા ક્વેશ્ચન છે, કદાચ તમને સહેલા લાગે, બરાબર. બાકી મને જે ભાઈએ કીધું કે સાહેબ 4 કે 5 પ્રશ્ન જે તમે કથન નિષ્કર્ષના કરાવતા એ પૂછાયેલા છે. પછી તમે જે ABCDમાંથી સિરીઝ કરાવતા 3-4 સિરીઝ પૂછાયેલી છે. પછી લોહીના સંબંધનો એકાદામાં હતો, બીજામાં પ્રશ્ન નહોતો. પછી તો કે ભાઈ સાહેબ આમાં એવો પણ ક્વેશ્ચન્સ જોવા મળ્યા કે જે લાંબા હતા રિઝનિંગની અંદર, કે ભાઈ કોઈ A છે, B છે, C છે, D છે અથવા E છે, આવું નામ આપી દે. પછી A છે B ને જમણે બેઠો છે, ને B છે C ની ડાબી બેઠો છે, ને આ ટાઈપના પ્રશ્નમાંથી ક્વેશ્ચન્સ હતા. પછી તો કે ભાઈ વેન ડાયાગ્રામના ક્વેશ્ચન્સ હતા, સ્ત્રી, બરાબર છે, માતા અને બહેનને, આવા પ્રશ્નો આપણે જોયેલા છે, એના પણ પ્રશ્નો આજે આવેલા હતા. હવે વાત કરીએ ચાણક્યનું બીજું નામ પણ પૂછાયેલું છે, તો કે ભાઈ કૌટિલ્ય છે, વિષ્ણુગુપ્ત છે, આ ટાઈપના નામ છે. પછી ગવર્મેન્ટની એક યોજના છે PURA, બરાબર, જેને પૂરા યોજના બોલવામાં આવે છે, એનું ફૂલ નેમ પૂછાયેલું હતું પ્રોવિઝનલ ઓફ અર્બન. પછી આગળ છે એવું હોય તો ગૂગલ કરી અને નામ આપણે સર્ચ કરી લેશું. પછી જુઓ મેથની અંદર થોડોક એકાદ નાના નાના દાખલા બી મળ્યા છે. આ ટાઈપનો પ્રશ્ન હતો. 3.7ની માથે 12 છે, વત્તા 3.
6ની માથે 12 છે. તમને ખબર હોવી જોઈએ કે જેની માથે 12 હટાવો ને એના છેદમાં શું આવે તો કે 9 આવે. બરાબર, એટલે આનું તમે સાદું રૂપ આપશો ને તો બનશે કેવું ખબર, 3 + 7ના છેદમાં 9 બનશે, વત્તા 3 બરાબર છે, વત્તા 6ના છેદમાં 9 આવશે. બરાબર, એટલે આ ટાઈપનો કંઈક દાખલો હતો. હવે 3 ને 3 6 થઈ જશે, એટલે 6 આગળ જતા રહેશે. બરાબર, 6 વત્તા પછી શું હતું તો કે ભાઈ 7ના છેદમાં 9 અને 6ના છેદમાં 9. બરાબર, 6 ને 7 તો કે 13. બરાબર છે, એટલે 6 વત્તા 13ના છેદમાં 9 આ ટાઈપનું કંઈક બને છે. પછી તમારે જવાબ જોવો પડે કે આણે એ જવાબને કેટલુંક સાદું રૂપ આપીને આગળ કર્યું છે. બરાબર, કઈ ટાઈપથી જવાબ એણે આપેલો છે એ રીતે તમારે કરવું પડે. પછી એક હતું 5ની 8 ઘાત, 5ની 6 ઘાત, 5ની 3 ઘાત એ બરાબર 5ની n ઘાત. તો આ એક રૂલ્સ છે ઘાત અને ઘાતાંકનો કે જ્યારે આધાર સમાન હોય અને ગુણાકારમાં પદ આપેલું હોય તો ઘાતનો સરવાળો થઈ જાય. એટલે 8 + 6 14 + 3 17, એટલે કે ભાઈ એનની જે કિંમત છે એ 17 તમને મળશે. આ ટાઈપનો પ્રશ્ન હતો. પછી sin² 13 વત્તા sin² 77. બરાબર છે, તો આમાંથી તમે છે ને sin² જે છે ને એને તમે cos² 77 લખી શકો અને વત્તા sin², બરાબર છે, 77. તો આનો મતલબ થઈ જાય 1. બરાબર છે, તો આનો મતલબ થઈ જશે 1, એટલે જવાબ થશે 1. નાનું એવું સૂત્ર હતું, એના પરથી આ દાખલો પૂછેલો હતો. પછી ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ ભારતનું પ્રથમ બાયોમાસ હાઇડ્રોજન ચાલતું પ્લાન્ટ ક્યાં છે? તો કરંટનો ક્વેશ્ચન હતો, એમપીમાં ખોલવામાં આવ્યું છે. પછી પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર પૂછાયું, તો એનું સૂત્ર જે છે મેં તમારી સામે લખેલું જ છે. બરાબર છે, હવે આમાં એવો પ્રશ્ન પૂછે પ્લાસ્ટર ઓફ પેરિસની અંદર પાણીના કેટલા ભાગ, કેટલા મોલ હોય છે? તો કે 1/2 હોય છે. આ બધા પ્રશ્નો જે છે ને એના વારંવાર રિપીટ થતા ક્વેશ્ચન છે અને 9મા 10મા ધોરણની અંદર ચેપ્ટર છે એમાંથી આ લોકો પ્રશ્ન, જો ગઈકાલે બી સ્ટુડન્ટે મને કહેલું કે સાહેબ NCERTમાંથી જ પ્રશ્ન આવે છે, એટલે મેં બધા સ્ટુડન્ટને કીધેલું સાયન્સ વાંચો, 9-10 ધોરણનું બહુ થઈ ગયું, છતાં હજી છોકરાઓ પૂછે સાહેબ સાયન્સ માટે શું કરવું? વર્ષોથી કહું છું ભાઈ આ બેસ્ટ વસ્તુ રહેશે. પછી જે કે મેન્ડેલીફ જે છે એમનું આવર્ત કોષ્ટક હતું, શેના આધારિત હતું? તો કે ભાઈ દ્રવ્યમાનને આધારિત આ જે હતું. હવે જો એક સ્ટુડન્ટે મને કીધું સાહેબ પેપરની અંદર એટલા થાકી ગયા, કંટાળી ગયા કે એટલા ટેન્શનમાં આવી ગયા કે માંડ 1-1.5 કલાક પૂરી થઈ. એટલે મેં એને કીધું કે ભાઈ એના માટે તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડે. તમે 2-4 મોક ટેસ્ટ રોજ આપીને જાઓ. મેં 2 દિવસ પહેલાં એ કીધું હતું ને, જે સમયે પરીક્ષા છે ને એ સમયે તમે પ્રેક્ટિસ કરો. અને જે લોકો આવું ગુજરાતીમાં પ્રેક્ટિસ સેટ ખરીદવા માંગતા હોય એ આપણી પાસેથી 94 293 બરાબર 25 5 અને 87 નંબર પર કોલ કરી અને આપણે માત્ર 150 રૂપિયાની અંદર ગુજરાતીમાં સરસ મજાના પ્રેક્ટિસ સેટ જે છે એને આપીશું. જવાબ સાથે હોય છે, બરાબર, જેથી એ પ્રેક્ટિસ કરે પરીક્ષાના સમય સુધી, તો એમને એક માઇન્ડને ટેવ પડશે કે આવી ઝડપથી કામ કરી શકે. બરાબર, નહીંતર પરીક્ષામાં ટેન્શન આવી જાય ભાઈ, ખોટી વાત નથી. પછી જે આ દાખલા મેં કીધું હતું કે ભાઈ સ્પીડમાંથી આવો પ્રશ્ન પૂછાય એ જ દાખલો હતો કે ભાઈ 60ની સ્પીડથી કોઈ વ્યક્તિ જાય છે અને રિટર્ન પાછો 100ની સ્પીડથી આવે તો એવરેજ સ્પીડ શું? તો આપણને ખ્યાલ છે 2xy અને છેદમાં x + y કરી, બરાબર. હોઈ શકે આમાં આંકડા જે છે ચેન્જીસ હશે, પણ આ સૂત્રથી તમે કરી શકો છો. પછી તમને આવો પ્રશ્ન પૂછાયેલો હતો, બરાબર, 0.0256 છેદમાં 0.008 આનું સાદું રૂપ આપવાનું હતું. તો આમાં કાંઈ નહીં, પોઈન્ટ હટાવી અને જો ઉપર જે છે એ 4 શૂન્ય છે અને અહીંયા નીચે 3 શૂન્ય થશે, એટલે 1 શૂન્ય વધારાનું વધશે અને છેદ ઉડાડશો એટલે 32 આવે, 1 શૂન્ય જે વધ્યું 3.2 લાવશે. બરાબર. પછી એક ક્વેશ્ચન હતો, x - y બરાબર જો 56 છે તથા એનો રેશિયો આપ્યો 7/5, તો x ની કિંમત શું? તો અહીંયા તમે સિમ્પલ કરી શકો, 7 અને 5નો જે ગેપ છે એ 2નો છે અને જ્યારે અહીંયા એમ કહે છે 2 બરાબર 56 છે, એનો તફાવત 56 છે, એટલે 2 બરાબર તમે 56 કરો તો 1 બરાબર 28 થાય. બરાબર, શું થાય? 1 બરાબર 28 થાય. તો x જે છે એની કિંમત 7 આપી છે, એટલે 7 × 28 કરો એ તમારો જવાબ થશે. બરાબર. પછી જોઈએ એક લોસાર ઉત્સવ જે છે ક્યાં મનાવાય છે? તો કે ભાઈ લદ્દાખની અંદર આ ઉજવવામાં
આવે છે। પછી પ્રશ્ન હતો પોંગલમાં કોની પૂજા થાય? હવે જો આપણે સામાન્ય રીતે ઉત્તરાયણ જે મનાવીએ છીએ એને જ તમિલનાડુની અંદર પોંગલનો તહેવાર કહે છે। હવે જો 1-2 દિવસની અંદર તહેવારોના પ્રશ્નો તમને જરૂરથી જોવા મળશે, બરાબર છે કે ભાઈ કેરળનો પ્રખ્યાત હોય એ તહેવાર, બરાબર છે। આ બધા તહેવારો છે એના વિશે, પછી જલ્લીકટ્ટુ, આ બધી વસ્તુઓના પ્રશ્ન જે છે તમે નજર મારી શકો, 1-2 દિવસમાં પૂછાવાની શક્યતાઓ રહેશે। પછી મેનગ્રુવ જંગલ માટેનો પ્રશ્ન હતો, 100% ખબર નથી શું પ્રશ્ન હતો। જો સૌથી વધારે મેનગ્રુવ જંગલ પૂછાયેલો પ્રશ્ન છે, વારંવાર પૂછે છે, કદાચ પૂછી લે પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગાલની અંદર હોય છે। પછી વન ક્ષેત્રની અંદર જો વૃદ્ધિમાં પ્રશ્ન ટાઈપ હતો, પણ 100% ખબર નથી શું હતું। કદાચ એવું પૂછે કે ભાઈ વનની વૃદ્ધિની અંદર ભારત કેટલામાં ક્રમે છે, તો ભારત જે છે ને વિશ્વમાં 3જા ક્રમે છે। અને એવું પૂછે કે જંગલમાં કેટલો વિસ્તાર ભારતની જગ્યા રોકે છે, તો 2% આપણે જગ્યા રોકીએ છીએ। પછી પંકજ અડવાણી જે છે એના માટેનો કંઈક ક્વેશ્ચન્સ હતો, જે રમતવીર છે, બરાબર, 100% ખબર નથી કે કયો હોય। પછી હતું તારાપોર પાવર પ્લાન્ટ જે છે, બરાબર છે, એના માટેનું ક્વેશ્ચન કોઈ કહે છે એવું હતું કે ક્યાં આવ્યું, તો ક્યાં આવ્યું એવું પૂછવું હોય તો મહારાષ્ટ્રની અંદર આવેલું છે, બરાબર। જેટલા ક્વેશ્ચન્સ મળેલા હતા એટલા સરસ રીતે તમને સમજાવવાની ટ્રાય કરી છે। આશા રાખું કે આવતાકાલના પેપરો જે છે એ તમારા આજે જોઈ અને થોડીક હેલ્પ મળે, અને સારા જયથી શુભેચ્છા સાથે આપણે વિડીયોને અંત કરીએ છીએ।